આપણાથી 1 મિનિટનો સમય ન નીકળે ભાઈબંધ. અને મારી માવુને કહું છું, તમારાથી 1 મિનિટનો સમય એવો ન નીકળે કે તમારો હાથ તમારા બાળકના માથા પર ફરે. ખોટું ન લગાડતા હો. અત્યારે અહીંયા કેટલી એવી માં બેઠી છે કે જેને સાસુમાંથી માં બનવાનો અવસર હતો. બેઠેલી વહુ રડતી હતી, એ માએ આમ ઉપર હાથે ન કર્યો, બોલો. અને એ એમ કે છે કે અમારી દીકરી છે. તમારા કુળને જેને કુળ દીપક આપ્યો ને, એ આ ઉમા તમારી બાજુમાં બેઠી છે. એના માથા પર હાથ મૂકીને કહેવું પડે, બેટા તારી માં હાજર નથી, ચિંતા નહીં કર, તારી સાસુ માં રૂપે માં બેઠી છે. એ થઈ જાય તો દુનિયા બની જાય. એ જે થઈ રહ્યું છે ને, એ ખાલી થઈ રહી છે દીકરી. એના માથા પર હાથ મૂકો તેની દુનિયા બની જાય. અસ્તિત્વનો આધાર તમારા જીવનમાં જોડાઈ જાય. જિંદગીનો સાચો હેતુ સાર્થક થઈ જાય. મળી જાય તો દુનિયા તમારી થઈ જાય. કોને કોને એવું લાગે છે કે સંવાદ કરીએ તો પરિવાર ટકી જાય? કોણ કોણ મારી સાથે છે કે 30 મિનિટનો સંવાદ મારા પરિવારને ટકાડી દેશે? ભરોસો મારા ઉપર રાખજે, વિશ્વાસ રાખજે, દોસ્ત થશે. કરો ઉપર હાથ, બોલો સ્વીકાર કરો, બોલો સંવાદ કરો, સ્માઈલ કરો, વાળો મુઠ્ઠી બોલો, આટલું કરો તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? હા કે ના? હા. આટલો સરસ પવિત્ર કથાનો મંડપ છે ને સાહેબ, તો અમુક વ્યક્તિથી પોતાની ટેવ નથી છૂટી. અને આ કથાના મંડપમાં પણ સમજી શકો છો ને, એને કહેવા માંગુ છું કે એકવાર માના ખોળામાં માથું નાખ. એની ધાવણની સુગંધ કરતા તને અત્યારે આવે છે એની સુગંધ બહુ ભૂંડી છે. તારી બાજુમાં કોઈ ઊભું રહેવું નથી ગમતું. આ છૂટી જાય ને સાહેબ તો પરિવાર એક થઈ જાય. અરે નશો તારે સેમ જરૂર પડે છે ખબર? કેમ કે તે માના આશીર્વાદનો નશો હજી કર્યો જ નથી યાર. એકવાર આ સંતોના આશીર્વાદનો, માના આશીર્વાદનો નશો કરી લે. અરે કોઈ નશો ન કરવો પડે. સ્માઈલ કરો તો પરિવાર ટકે, સ્વીકાર કરો તો પરિવાર ટકે, સંવાદ કરો તો પરિવાર ટકે. એક નવો મુદ્દો સમજાવું છું. આવો ને ભાઈબંધ, બ્લેક વાળા ભાઈબંધ, તમે હા ચિંતા નહીં કરો, તમારા જીવનનો એક મોટો પ્રશ્ન સોલ્વ થશે. ભરોસો રાખો મારા ઉપર ભાઈબંધ. શું નામ છે તમારું દોસ્ત? મયુરસિંહ. પપ્પાનું નામ? રણજીતસિંહ. હું રણજીત ભાઈ કહું તો હાલે? તમને મયુર કહું તો હાલે? તમને રણજીત કાકા હું કે લાલો કે કાનો કે મયુર જ કે? ખીચામાંથી હાથ કાઢ નાખો, થોડા ટટ્ટાર ઉભા રહી જાઓ. મયુરભાઈ, બધા જ પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો, ધીમે ધીમે છોડો. મોટા ભાઈ કરી દો ને, ભરોસો રાખો મારા ઉપર. હજી નથી આવ્યો ભરોસો? ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. મયુરભાઈ આંખ બંધ રાખજો. મયુરભાઈ, તમે 5 વર્ષના છો. તમારા ખંભા ઉપર રણજીતસિંહ નો હાથ આમ પડે છે અને તમને કહે છે મયુર, એ બેટા મયુર, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. આજનો દિવસ તારા માટે નવો છે. મયુર, તું બધું જ કરીએ કેમ છો? તું હોશિયાર છો, જીવનમાં આગળ વધનારો છો, માતા પિતાનું નામ રોશન કરનારો છો. મયુર, તું તારા પરિવારનું નામ આગળ વધારનારો છો. બેટા, તું ઝીરો માંથી હીરો થયો છો. બધાને હારે રાખજો, સહન કરજો, ચૂકી જા છો. મયુર, ચિંતા ન કરતો, તું વિજેતા છો. મયુર, માતાજી તારી હારે છે, સ્વામિનારાયણ ભગવાન તારી હારે છે. મયુર, મુંજાતો નહીં, ઓ જીતતો જાજે. અને આમ જો મયુર, ચિંતા ન કરતો હો, તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. તારો બાપ તારી સાથે છે. ધીમે ધીમે તમારી આંખોને ખોલો. મયુરભાઈ, શું થાય છે ભાઈબંધ? શરીરના બધા રોવાડા ઉભા થઈ ગયા. ડાબી સાઈડ નું શરીર આખું ધ્રુજવા માંડ્યું. રણજીત કાકાનો હાથ નથી, આ મનીષનો હાથ છે. અને તોય ખંભા પર પડે તો એવું લાગ્યું છે ને કે બાપનો હાથ છે. આપણે 22 વર્ષના હતા ભાઈબંધ, અને આપણાથી ભૂલ થઈ.
આખી દુનિયાએ કીધું કે હવે પૂરું. તેથી બાપાએ ખંભા પર હાથ મૂકીને કીધું મુંજાતો અને તારો બાપ બેઠો છે. સમજો છો ને ભાઈબંધ? હાથને થોડોક મજબૂત કરો, ખોલો. જેમ તમારા ખંભા ઉપર હાથ પડે ને તમને આનંદ આવે છે ને દોસ્ત, એમ હવે આ મયુરસિંહનો હાથ જો રણજીતસિંહના ખંભા પર જાય તો એને જલસો પડી જાય. સાહેબ, આ થાય તો પરિવાર ટકી જાય. સપોર્ટ કરો તો પરિવાર ટકે છે, સાથ આપો તો પરિવાર ટકે છે. સમાજમાં મોભી જોન કહું છું દાદા, સમાજ ટકાડવો હોય ને પગ ખેંચવાનું બંધ કરીને હાથ ખેંચવાનું ચાલુ કરો, સમાજ ટકી જાય. પગ ખેંચે એ બધા પગ પાસે જૂતી બરાબર, જૂતી બરાબર, જૂતી બરાબર, બૂટ બરાબર. હાથ ખેંચે ને એ બધા માથા પાસે સરતાજ બરાબર. જૂતી થવું હોય ને બે જાવ બેન ને. તમે ચિંતા ન કરો બેન, આ દુનિયામાં કોઈ ખાલી થાય ખતમ ન થાય. પાણી આપી જો ને બરાબર, તમે બે જાવ એક જગ્યા ઉપર. બેન તમને કહું છું બે જાવ એમ કીધું મેં. અરે કઈ નો ઉપાધિ કરું માં જરાય. હા સમજાય ને બેન, ક્યાં બદલાવ કરવાનો છે? તારી યાર વાત કરું છું, ડાયરેક્ટ તારી યારે. હા, દુનિયા પાણી આપે ને આપણે પીએ, દુનિયા નથી બેન. સમજે ને? ઉપર જો શીખવાડું, કોઈ કહેતી નહીં. આ દુનિયામાં તારી પાસે બે ઓપ્શન છે, બે ઓપ્શન. કાં તો કોઈ એક ખૂણામાં બેસીને રડી લે, અથવા તો દુનિયાના દરેક ખૂણે જઈને લડી લે. લડે છે ને દુનિયા યાદ નથી કરતી ભાઈબંધ, લડે છે ને દુનિયા યાદ કરે છે. હા કે ના? આમ વાત થાય તો ખબર પડે. તને યાર વાત કરું છું, સમજણ પડે દોસ્ત? રણજીતસિંહના ખંભા પર હાથ મૂકીને કહેવાનું, બાપા બેઠો છું હજી હું અહીંયા. સપોર્ટ કરો તો પરિવાર ટકી જાય, સાથ આપો તો પરિવાર ટકી જાય. કાંઈ કરવાનું નથી, ક્યાં જવું તારે પણ કાંઈ કરવાનું નથી. ખાલી ખંભા પર હાથ મૂકો તો પરિવાર ટકી જાય. કરવાનું હું જ ખબર? સાસુ વહુના ખંભા પર હાથ મૂકીને કે બેટા ચિંતા ન કરતી હો, તારું જ ઘર છે. બહુ સાસુના ખંભા પર હાથ મૂકીને કે મમ્મી જરાય ચિંતા ન કરતા, બધું જોઈ લઈશ. જેઠાણી દરાણીના ખંભા પર હાથ મૂકીને કે આપણે બે બહેનો થઈને બધું જોઈ લેવું. તકલીફ તો ખાલી એટલી જ છે ને મોટા ભાઈ, કાકા, વડીલ, કે બે ભાઈઓમાં એક ભાઈ વધારે કમાતો હોય અને બીજો ભાઈ ઓછું કમાતો હોય. વધારે કમાનારો ભાઈ ઓછા કમાનારા ભાઈના ખંભા પર હાથ મૂકીને ખાલી એટલું કે મુંજાય હું ગયો, તારો ભાઈ હજી બેઠો છે સાહેબ, ડખા સોલ થઈ જાય, પરિવાર બચી જાય. બોલો હા કે ના? આટલું થાય તો પરિવાર ટકે છે, આટલું થાય તો સમાજ ટકે છે. બોલો યસો નો? સહકારની જરૂર છે સાહેબ, સપોર્ટની જરૂર છે. કોઈ ખંભા પર હાથ મૂકીને આપે તો સપોર્ટ મળે. સપોર્ટ થી પરિવાર ટકે છે. પતિ મુંજાઈ જાય ને ભાઈબંધ, ત્યારે બહેનોએ ખંભા પર હાથ મૂકવો પડે. આ દુનિયાના દરેક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રી છે. પણ એ સફળ સ્ત્રી કેવી હોય? પોતે સફળ ન થાય, પોતાના પતિને સફળ કરે એ સફળ સ્ત્રી હોય. સપોર્ટ કરવો પડે. બેઠો ને, હું છું ને, અમારા ઘરેણા છે, મારા થોડા છે, આ તારા ઘરેણા છે. બે હાડી લઈશ, તમે કામ કરો. 8 કલાક કામ કરજો, મને અડધી કલાક આપો તોય હાલશે. આને કહેવાય સપોર્ટ. કાકા ભત્રીજાઓનો ભાઈ થાય સપોર્ટ. આપણે કેવો સપોર્ટ કર્યો ખબર? આપણને ખબર પડે કે પ્રવીણ તૂટો એટલે આખી સોસાયટીમાં કહી દઈએ, કેતા નહીં હો, આપતા નહીં હો, એને દેતા નહીં હો. હવે કેમ? તો કે તૂટો છે. ભલામણા તૂટો છે એટલે તો જરૂર છે. એને ખંભો આપો તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? ભાંગો છે એટલે તો જરૂર છે તમારી. તમે ખાલી આરે ઉભા રહ્યો તો પરિવાર ટકી જાય. એકબીજાને આમ હાથ આપો તો, એકબીજાને હાથ આપો. આમ બોલો આપો ને દાદા, હા આમ આકડા પીડો આજુબાજુ વાળા બે બાજુ. એવો જમણો દાબો નહીં ભાઈબંધ, તમે ખાલી આપો ને બોલો બીજો હાથ. આમ આકડા પીડો, આકડા આપો ને વડીલ. બે હાથ બાજુ બાજુ માણા જીવે જ છે. લ્યો આટી પડી ભાઈ, જિંદગી ભર જ કર્યું આપણે. હા કરો ઉપર હાથ બધા, આકડા મારીને હાથ કરો ઉપર, બધાય કરો. બાજુમાં જે માણા હોય એનો આકડા મારો, આકડા આ બાજુ વાળા. એ મોટા ભાઈ હા કરો કરો કરો. એ વડીલ ઓલો હાથ લેવાય, ઓલો ઓલાને દેવાય. જિંદગીમાં કોઈ દી આંકડો માર્યો નથી, સ્વામી માફ કરજો. આટ્યું જ મારીશ નગરી. કોના લગન બગાડવા, કોનો વરો બગાડવો? આપો આપો, તમે દાંત કરો. તમે ક્યાં આપ્યો બાજુ વાળા નાથ ન્યા? હજી ઓલો ક્યાં આપ્યો છે? કરો ઉપર. આને આ દેવાય. હા કરો ઉપર હાથ કરો, બધાય કરો. છેલ્લે સુધી ભાઈ તમે પાછળ વાળા કરો, કરે કરો, વાયા વાળા કરો. ઓય બેનો તમે કરો.
મુઠ્ઠી વાળો ટાઈટ કરો, આમ હાથ બરાબર એકદમ. બોલો મારી હારે જોરથી બોલો, બોલો આગામ.